સરકારની કોઈક એક યોજના હશે, જેની ગ્રાન્ટ મંજૂર થઈ હશે, પૈસા મંજૂર થયા હશે, એ કામ લોકહિતનું હશે, એ ગરીબ આદિવાસીઓને કામમાં કંઈક આવે એવું લોક કલ્યાણનું કંઈક કામ હશે, એ 3 કરોડ રૂપિયામાં એ કટકી ના મળી, એના કારણે આ તાલુકા વિકાસ અધિકારી, જેનું નામ કવિતા મહેશ્વરી છે, હવે તો એની બદલી પણ થઈ ચૂકી, ડાંગમાં થઈ છે પણ હજુ ત્યાં હાજર થયા નથી, હજુ પણ એ પોશીનામાં કાર્યરત છે. કદાચ છૂટા નહીં કરાયા હોય, કોઈ બીજું પણ કારણ હશે. પણ આજે સમજવાનું એ છે કે તાલુકા વિકાસ અધિકારી થવા માટે હજારો પરીક્ષાઓમાંથી પાસ થવું પડે, લાખો વિદ્યાર્થીઓની વચ્ચેથી પાસ થવું પડે અને રેન્કમાં આવવું પડે, ત્યારે તમે તાલુકા વિકાસ અધિકારી બનો છો. અને ગુજરાત સરકારની, એટલે કે ભારત અને ગુજરાત સરકારની એ લોક કલ્યાણની ઓછામાં ઓછી 500 જેટલી યોજનાઓ છે, જેમાં સહી એ તાલુકા વિકાસ અધિકારીના ટેબલ પરથી એની થઈને જાય તો એ પૈસા મંજૂર થાય ને વિકાસનું કામ થાય. તો આ 3 કરોડ રૂપિયાનું એ એક પ્રોજેક્ટનું કામ હતું. એમાંથી 5% લેવાના થાય એ નીચેનો કોન્ટ્રાક્ટર હશે, જે બેનના ટેબલ ઉપરથી સીધી ફાઇલ લઈને ડીડીઓ પાસે સહી કરાયો. તો એક સૌથી મોટો પ્રશ્ન એ પણ છે કે સરકારનું એવું કામ આ તાલુકાઓમાં કેવું ચાલે છે કે કોઈ ખાનગી વ્યક્તિ, ત્રાહિત વ્યક્તિ તાલુકા વિકાસ અધિકારી પાસેથી એ 3 કરોડનું કામ લખાવીને સહી કરાવીને સીધો ડીડીઓ પાસેથી એ સહીઓ કરાવી લે. મુદ્દો એ પણ છે કે જો એ સરકારની એક ચેનલ થ્રુ ડીડીઓ સુધી પહોંચ્યું હતું, તો એ તાલુકા વિકાસ અધિકારીએ આમાંથી કટકી લેવા માટે એ કયા કોન્ટ્રાક્ટર પાસેથી 15 લાખ રૂપિયા લેવાની વાત કરી, અથવા તો એ જે તલાટીની સાથે વાત કરે છે, તલાટી કોણ છે, જે આ બેનના કાળા કરતૂતોના કામમાં પણ એ ભાગીદાર છે. ખરેખર તો ટીડીઓના અંડરમાં એ તલાટી આવે, એની નીચેનો એ કર્મચારી છે, સરકારનો કર્મચારી છે. તો એના નીચેના કર્મચારી સાથે 15 લાખ રૂપિયાની લાંચ લેવાની, કટકી લેવાની વાતને કરવામાં પણ એને કોઈ શરમ આવતી નથી.